નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। સુરતમાં ભૂતિયા ડિમોલિશન મામલે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। નાસિરનગરના લોકો અને કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા છે। મનપા કમિશનરના બંગલા પર અધિકારીઓ કોઈ જવાબ ન આપતા જવાબ લેવા માટે હવે કમિશનરના બંગલે પહોંચ્યા છે। મહત્વનું છે કે સ્થાનિકોએ ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા હતા। 100 થી વધુ મકાનોનું ભૂતિયા ડિમોલિશન કરાયું છે। તો નાસિરનગરના રહીશો કમિશનરના બંગલે પહોંચ્યા છે। સુરતમાં ભૂતિયા ડિમોલિશન મામલે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। કમિશનરના બંગલા પર પહોંચીને આ તમામ લોકો છે તે પોતાની માંગ સાથે વિરોધ કર્યા છે। નાસિરનગરના લોકો, કોંગ્રેસના આગેવાનો પણ પહોંચ્યા છે। સંપૂર્ણ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મળેલા છે અને પોલીસના અધિકારીઓ એસઓજી બી મળેલા છે અને ચોક બજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ બી મળેલા છે। તમામ અધિકારીઓના અમારી પાસે વિડીયો ટીવી ફૂટેજ છે, આ મોબાઈલથી લીધેલા ફોટા છે અને બધા ડોક્યુમેન્ટ છે। આમાં બિલ્ડરના જે આર્કિટેક્ટ છે એ લોકો બી દેખાય છે, ઝેડો બી દેખાય છે ને છેલ્લા 2 મહિના પહેલા અહીંયાથી ટ્રાન્સફર થયેલા સુજલ પ્રજાપતિ બી દેખાય છે। એટલે સમગ્ર તંત્ર એસએમસીનું દેખાય છે। એમ છતાં એ લોકો કહે છે કે અમે ડિમોલેશન નથી કર્યું। તો આ મામલે વધુ માહિતી આપશે સુરતથી સંવાદદાતા કીર્તેશ। ભૂતિયા ડિમોલેશનનો જે પ્રકારથી વિરોધ અને સાથે સાથે કમિશનરના બંગલે લોકો પહોંચ્યા, શું માહિતી, શું અપડેટ કીર્તેશ? બિલકુલ, ચોક બજારના વિસ્તારમાં આવેલું નાસિરનગર છે તેનું ડિમોલેશન થયા 12મો દિવસ છે। ડિમોલેશન કોને કર્યું તેને લઈને સવાલો ઊભા થયા છે। છેલ્લા 12 દિવસથી મનપા કમિશનરોએ, અધિકારીઓએ કોઈ જવાબ આપવા તૈયાર નથી કે ડિમોલેશન કોને કર્યું। ડિમોલેશનને નામ આપવામાં આવ્યું છે ભૂતિયા, કારણ કે ડિમોલેશનને લઈને સવાલો ઊભા થયા છે। ત્યારે આજે મહાનગરપાલિકા પર સ્થાનિક લોકો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા ધરણા કરવામાં આવ્યા, પણ એક પણ અધિકારી કે મનપા કમિશનર ત્યાં જોવા નથી આવ્યા। ત્યારે હવે જવાબ અને ન્યાય માટે કહી શકાય કોંગ્રેસના આગેવાનોની આગેવાનીમાં તમામ નાસિરનગરના લોકો પહોંચ્યા છે મહાનગરપાલિકાના કમિશનરના બંગલે અને કહી શકાય છે કે તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। જે રીતે ગરીબો સાથે 10 દિવસ પહેલા અન્યાય થયો છે, એમના ઘર લૂંટી લીધા છે, એમના ઘરની ઉપર બુલડોઝર ફરાવી દીધા છે। આજે જંગલ રાજની જેમ એક પણ ફરિયાદ દાખલ નથી થઈ। આજે ગરીબોના માટે આજે કોઈ સાંભળવા વાળું નથી। આજે શહેરની અંદર દરરોજ 2 મર્ડર થાય છે, એટલે આખું શહેર આ જંગલ રાજ જેવું થઈ ગયું છે અને 500 જેટલા લોકોને પહેરેલા કપડે રોડ પર લાવી દીધા છે આ લોકોએ અને એમની કોઈ વાત સાંભળવામાં નથી આવતી। 112ની સુવિધા પર અમે હજારો ફોન કરી દીધા છે, એની કોઈ કાર્યવાહી નથી કરી। આ શું છે? આ જંગલ રાજ છે। જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે, જે પોલીસ અધિકારીઓ છે, સાદા કપડામાં આવ્યા હતા, હથિયાર, દંડા, મશીનરી સાથે, તેઓની ઉપર કોઈ કાર્યવાહી નથી। આજે કોઈ જિમ્મેદાર નહીં મળે આટલા મોટા શહેરની અંદર। આજે ડેપ્યુટી સીએમનો આ ડેપ્યુટી સીએમનું હોમ ટાઉન કહેવાય। આજે આ જંગલ રાજની અંદર તેઓ સંમેલિત છે, ભાજપ સાથે જોડાઈને, આ ભાજપ અને તેઓ બધા બિલ્ડરો સાથે જોડાઈને આજે ગરીબ અને નાના માણસોને ગુનેગાર બતાવે છે અને જે બિલ્ડરો જે કૃત્ય ખોટું કર્યું છે તેને આજે એ લોકો ફરિયાદી બનાવે છે। આ જે જુલમનો સવાલ છે। આજે અમે કમિશનર ઓફિસમાં કમિશનર સાહેબ નહીં મળતા, અમે કમિશનર સાહેબના ઘરે આવ્યા છે। એમને ગાંધીગીરી એટલે ફૂલ આપશું, હાર પહેરાવશું અને અમે અમારા ન્યાયની માંગણી કરશું। બિલકુલ કહી શકાય કે અન્ય આગેવાનો સાથે પણ આપણે વાત કરીશું, સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું શું કેવું છે। એક ભાઈ છે, આપણે સીધા વાત કરીએ। ભાઈ, અહીં આવીને બેઠા છો, શું માંગ? આ ન્યાય જોઈ છે અમે। શાનો ન્યાય? ઘરનો બદલો ઘર જોઈ છે। કેટલા દિવસથી આ સ્થિતિ છે? આજે 11મો દિવસ છે આજે, ઓર 11 દિવસથી હજી તો જે તોડેલા છે એ લોકો તોડીને ગયા, પણ એ જ મજલો નથી। કમિશનર ઓફિસમાં સાહેબ મળતા નથી? ત્યાં ફિલ્મમાં આવેલા છે તો હવે વાત કરે। હવે સાહેબ ઓફિસર નથી મળતા, તેમના ઘરે આવવું પડ્યું? નહીં, નથી મળતા। બિલકુલ, શું કહેશો આપ? હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ છું। છેલ્લા આજે 11મો દિવસ છે। જી બિલકુલ કીર્તેશ, તો આભાર આ સમગ્ર માહિતી બદલ। લોકો છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે। 13 જૂનથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદનું અનુમાન છે।
11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે. ચોમાસું આગળ વધવા માટે હાલ સાનુકૂળ પરિબળો છે. આગામી 4 થી 5 દિવસ अनुकूल स्थिति જોવા મળશે. हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली आपका जो 4 दिन तक नक्सरी वलसाड डांग दमन दादरा नगर हवेली और तापी के लिए दिया गया है. उसके आगे फिर उत्तर की तरफ और भी कुछ डिस्ट्रिक्ट का हल्का से मध्यम बरसात होने का संभावना रहेगी. और जो सौराष्ट्र कच्छ के लिए डे 5 मतलब 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा दुक्का स्थानों में. अभी जो हमारा दक्षिण पश्चिम मॉनसून का ऑनसेट के बारे में आज जो स्टेटमेंट दिया गया है, दक्षिण पश्चिम मॉनसून पूर्वोत्तर राज्यों के बाकी हिस्सों पूरे सिक्किम और साउथ हिमालयन वेस्ट बंगाल के कुछ हिस्सों में आगे बढ़ गया है. अगले 4-5 दिनों में स्थितियाँ अनुकूल है आगे बढ़ने के लिए. તો અન્ય સમાચાર અમદાવાદથી પ્રી મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા બેઠક પ્રદેશ ભાજપ પ્રમુખે સમીક્ષા બેઠક યોજી છે. એએમસી કમિશનર મેયર તેમજ અધિકારીઓ હાજર રહ્યા છે. સમીક્ષા બેઠક પર મેયર હિતેશ બારોટનું નિવેદન. ગત વર્ષે ભરાયેલા પાણી અંગે પણ માહિતી મેળવી. ચાલુ વર્ષે થયેલા આયોજન અંગે પણ માહિતી મેળવી. ખારીકટ કેનાલના માધ્યમથી પાણીનો નિકાલ થશે તેવું મેયર દ્વારા કહેવામાં આવ્યું. સૌથી વધુ ખારીકટનો જે ભાગ છે એ એમના વિસ્તારમાં આવે છે અને ખારીકટનું કામ પૂર્ણ થયું છે તો એની અંદર કેવી રીતે પાણી જશે, ડ્રેનેજની સમસ્યાઓ જ્યાં જ્યાં ગઈ વખતે પાણી ભરાયા હતા એમાંના પાણીનો નિકાલની શું વ્યવસ્થા કરી, જે રીતે પાણીની લાઈનો અને વરસાદી પાણીની લાઈન જે જુદી જુદી કરી છે, કોઈ જગ્યાએ 3 કિલોમીટર કરી છે, કોઈ જગ્યાએ 7 કિલોમીટર સુધીની લાઈનો નાખી છે, એ લાઈનોની કઈ રીતે એમાં પાણી જશે, કયા પમ્પિંગ સ્ટેશનથી જશે કે એના ગ્રેવિટીથી જશે એ પણ ચર્ચા થઈ. ચોમાસું હવે નજીક છે ત્યારે જૂનાગઢમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રાજકારણ પણ ગરમાયું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની આગેવાનીમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું, જેમાં શહેરના વિવિધ 19 મુદ્દાઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કોંગ્રેસે પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરીને આગામી 6 દિવસમાં પ્રશ્નોનો ઉકેલ લાવવા અલ્ટિમેટમ આપ્યું. આ તમામ પ્રશ્નોનો જલ્દી ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપવામાં આવેલું શહેરને સ્પર્શતા શહેરની જે મુખ્ય સમસ્યાના 19 મુદ્દાઓ, આમ તો મુદ્દાઓ સમસ્યાઓનો ઢગલો છે જૂનાગઢમાં, પરંતુ આજે 19 મુખ્ય મુદ્દાઓને લઈને આજે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું. એમાં મુખ્ય મુદ્દામાં દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ રહેશે. ખેડામાં મહીસાગર નદી કિનારે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. સહેલાણીઓ અને વેપારીઓ વચ્ચે બબાલ થઈ હતી. ગળતેશ્વર મહીસાગર નદી પર સહેલાણીઓ અને તંબુ બાંધીને ધંધો કરતા વેપારીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પુરુષોત્તમ માસને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે આવે છે. નદી કિનારા ઉપર ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને ધંધો કરતા વેપારીઓની દાદાગીરીનો વિડીયો જોવા મળ્યો છે. તો મારામારીનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ. સહેલાણીઓ અને વેપારીઓ વચ્ચે બબાલ થઈ હતી, જે બાદ મામલો છે તે ઉગ્ર બન્યો. મહીસાગર નદી કિનારે મારામારીની આ ઘટના છે જે બની હતી. મારામારીનો વિડીયો હાલ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે બબાલ થઈ રહી છે. સહેલાણીઓ અને વેપારીઓ વચ્ચે બબાલ થઈ હતી, જે બાદ આ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મહીસાગર નદીમાં લોકો સ્નાન કરવા માટે આવતા હોય છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. નદી કિનારા ઉપર ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને ધંધો કરતા વેપારીઓની દાદાગીરી આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. તો જે પ્રકારથી આ વિડીયો સામે આવ્યો છે તે બાદ રોષ પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગળતેશ્વર મહીસાગર નદી પર સહેલાણીઓને તંબુ બાંધીને ધંધો કરતા વેપારીઓ વચ્ચેની બબાલ છે. ઉમંગ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઉમંગ, શું છે સમગ્ર ઘટના? અહીં વેપારીઓની દાદાગીરીની ચર્ચા થઈ રહી છે. બિલકુલ ચોક્કસ. જે પ્રકારે વાત કરવામાં આવે તો ગળતેશ્વર જે મહીસાગર
મહીસાગર નદીનું પવિત્ર સ્થાન છે ગળતેશ્વર મહાદેવ પણ આવેલું છે. અત્યારે વેકેશન તેમજ અધિક માસ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોય જે સહેલાણીઓ છે તે ગળતેશ્વરમાં આવતા હોય છે તો નાહવા માટે એક મહત્વ પણ રહેલું છે, જેના કારણે લાખો હજારો ભક્તો ત્યાં ગળતેશ્વરમાં પોતાનું સ્નાન કરવા માટે આવતા હોય, નાહવા માટે આવતા હોય છે. ત્યારે ત્યાં આગળ જે નદી પટ છે તેની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર રીતે તંબુ બાંધીને દુકાનનો ધંધો કરતા હોય છે. આ દુકાનદારોની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચોક્કસથી કહી શકાય કે ઠાસરા પોલીસ પર સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ રીતની આટલી બધી મારામારી થાય છે પરંતુ ત્યાં કોઈ પોલીસનો કોઈ પણ પ્રકારનો બંદોબસ્ત જોવા નથી મળતો. અને અત્યારે આજે તમે વિડીયોમાં જોઈ શકો તે પ્રકારે જે દુકાનદાર પોતે ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે, જેને તેમને કોઈ પણ કાયદાનો ડર ન હોય તેમ ત્યાં આવતા સહેલાઓ સાથે તેઓ દાદાગીરી કરતા હતા નજરે પડે છે. જીરુબના બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ.